નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ઓનલી ખેડૂત ગ્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીએ તો જી હા મિત્રો, વાત કરવામાં આવે તો દૂધસાગર ડેરીના પશુપાલકોને 437 કરોડનો ભાવફેર વધારો મળશે। દૂધ મંડળીઓને 10% શેર ડિવિડન્ડ અપાશે। 25મી વાર્ષિક સભામાં મોટી જાહેરાત। તો જી હા મિત્રો, મહેસાણા દૂધસાગર ડેરી હોલ ખાતે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આજે 4 ઓગસ્ટ 25મી વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં પશુપાલકોને 437 કરોડનો ભાવફેર વધારો અને દૂધ મંડળીઓ 10% શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરાઈ હતી। સાથે જ દૂધ ઉત્પાદકોના વીમાની રકમ અકસ્માત મૃત્યુ વખતે 2 લાખ હતી એ વધારીને 4 લાખ કરવામાં આવી છે, તથા ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 દૂધ મંડળીઓ અને 10 પશુપાલકોનું સામાન્ય કરાયું હતું। દહીં, દૂધ અને છાશના વેચાણમાં વધારો કરવામાં પણ ડેરીને સફળતા મળી છે। ઉલ્લેખનીય છે કે 750 કરોડની મિલકત વધવાની સાથે દૂધસાગર ડેરીનું ટર્નઓવર 8,054 કરોડ પહોંચ્યું છે। તો જે આ મિત્રો, ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આજે 25મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। સાધારણ સભામાં પશુપાલકો અને મંડળીઓના હિતમાં નિર્ણય લેવાયા છે। દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવ વધારો જાહેર કરતા હોઈએ છીએ, એ અમારું નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું એ પછી પ્રથમ વર્ષે 121 કરોડ, બીજા વર્ષે 375 કરોડ, ત્રીજા વર્ષે 402 કરોડ ભાવ વધારો જાહેર થયો હતો અને આ વર્ષે 437 કરોડનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે। એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે। જે આ મિત્રો, શેર ડિવિડન્ડના 10% આપવામાં આવશે। ચાફ કટર, પશુ ઘોડી કુલિંગ, ફુવારા, મિલ્કિંગ મશીન, રબરમેન્ટ, ફરતી ગમાણ, મોટરસાયકલ, ટ્રોલી વગેરેમાં 30% સહાય આપવામાં આવે છે, જે વધારીને 40% કરવામાં આવશે। દૂધ ઉત્પાદકોના વીમાની રકમ અકસ્માત મૃત્યુ વખતે 2 લાખ હતી એ વધારીને 4 લાખ કરવામાં આવશે। આ વર્ષે ભાવ વધારો 437 કરોડ રૂપિયા આપવામાં આવશે।